આ દ્રશ્ય જે આપણે વાત કરી હતા કે પડું પડું કરી રહ્યો છે, પવન આવી ચૂક્યો છે ભાવનગરથી એક્સપ્રેસ હાઈવે સીધો સરખેજથી સીધો જ પ્રહલાદનગર એસજી હાઈવે આપ જોઈ રહ્યા છો પવન, અને હવે આખા અમદાવાદમાં દૂરની ડમરી ઉડી રહી છે। સમી સાંજ પડતા જ વાતાવરણ અચાનક પલટાઈ ગયું છે, ભર ચોમાસું હોય। ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ ક્યાં છો આપ, કેટલો પવન છે, અને ગૌરવ ક્યાં છો આપ? વરસાદની શરૂઆત છે કે પવન પણ છે, પવનની સાથે વરસાદ છે? ગૌરવ જનક, આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના નવરંગપુરા વિસ્તારના કે જ્યાં યુનિવર્સિટી વિસ્તાર કહેવાય છે ત્યાં અત્યારે હાલ પવનના સુસવાટા દેખાઈ રહ્યા છે, અને પવનને કારણે જે ધૂળ હોય, ધૂળની ડમરીઓને કારણે આકાશની વિઝિબિલિટી પણ ઓછી થઈ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બપોરની કાળઝાળ ગરમી બાદ અચાનક સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે, અને પલટાની અસર આ જોવા મળી રહી છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે મે મહિનાની શરૂઆતના દિવસોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતથી માવઠાની શરૂઆત થઈ હતી, અને તેમાં બીજા 2 દિવસમાં અમદાવાદનો પણ વારો હતો તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું। એટલે આજે અમદાવાદના વાતાવરણમાં જે પલટો આવ્યો છે તે દર્શાવે છે કે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી રહી છે। સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરી ઉડી રહી છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી છે। ઠંડક ચોક્કસ જોવા મળી રહી છે, કારણ કે જે બપોરે કાળઝાળ ગરમી હતી તેના પગલે જે આ પવનના સુસવાટા શરૂ થયા છે, એટલે સુસવાટાને કારણે જે ગરમી હતી તે લગભગ કપાઈ ગઈ છે, અને હાલ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। વરસાદી છાંટાની શરૂઆત થઈ નથી, માવઠાની શરૂઆત થઈ નથી, પરંતુ વાતાવરણમાં પલટો આવવાને કારણે ઠંડકનો અહેસાસ થઈ રહેલો છે। જનક, બિલકુલ ગૌરવ, કોઈક વિસ્તારની અંદર વરસાદ કમોસમી વરસાદ પડ્યો એવી કોઈ જાણકારી છે? હજુ સુધી એવી કોઈ પ્રાથમિક માહિતી મળી નથી, પરંતુ જે રીતે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જે ઠંડો પવન અત્યારે હાલ ફૂંકાઈ રહ્યો છે દર્શાવે છે કે આગળના ભાગમાં ક્યાંક વરસાદ થયેલો હોઈ શકે। જે રીતે બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, વિરમગામ પંથકમાં 2 દિવસ પહેલાં એક કમોસમી વરસાદનું સ્વરૂપ જોવા મળ્યું હતું, જેના કારણે ખેતીનો ઊભો પાક અને એપીએમસીમાં રહેલો પાક પલળી ગયો હતો। અત્યારે હાલ એ જ પ્રકારની પરિસ્થિતિ કદાચ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। સુસવાટાભેર પવન ફૂંકાયો છે, અને પવન પણ ઠંડો, કારણ કે જો ક્યાંય વરસાદ ના પડ્યો હોય તો ઠંડા પવનની શક્યતાઓ લગભગ નહિવત હોય છે। અત્યારે હાલ જે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે દર્શાવે છે કે ક્યાંક વરસાદ પડ્યો છે, અને તેના પછી આ ઠંડો પવન સુસવાટાભેર ફૂંકાઈ રહ્યો છે। મહત્વનું છે કે ખરા બપોરે જે ગરમીનો પારો લગભગ 40 ડિગ્રી ઉપર હતો, તેની સામેનો આ ઠંડો પવન ખૂબ જ શીતળ લાગે છે। અમદાવાદના નગરજનોને ગરમીમાં ચોક્કસ રાહત મળી છે, પરંતુ જે રીતે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરી ઉડી રહી છે, જેના કારણે વાહન ચાલકોને પણ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ પવનની ગતિમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ સુધી વરસાદ કે કમોસમી વરસાદના કોઈ સમાચાર પ્રાપ્ત થયેલા નથી। જનક, બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી ગૌરવ આપી રહ્યો છે। ગૌરવ આપણી પાસે આવી છે, મિથુન, જે આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો કે વાતાવરણ બદલાઈ ગયું છે, ધૂળ સતત ઉડી રહી છે, વિઝિબિલિટી ઘટી ગઈ। બિલકુલ બિલકુલ, અત્યારે જ આપણે જોઈ રહ્યા છો કે લાઇટ ગાડીઓની ચાલુ થઈ ગઈ છે, તો આપ સમજી શકો છો। હું માનું છું કે 1 કલાકની અંદર લગભગ 7 વાગ્યાની આસપાસ વરસાદ ગમે ત્યાંથી પડશે અમદાવાદની અંદર, એ પ્રહલાદનગર હોય, એસજી હાઈવે હોય કે પછી આપ સરખેજ, વેજલપુર, જીવરાજ, જ્યાં જો મને લાગે છે વરસાદ પડશે, જે રીતનો માહોલ છે એ રીતનો। બિલકુલ, વરસાદ આવે એ પહેલાંનું જે રીતે વાતાવરણ બનતું હોય છે એવું જ વાતાવરણ અમદાવાદમાં બનેલું છે, અને જે રીતે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે, વરસાદ આવશે એ ચોક્કસ લાગી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો 6:15 વાગ્યાનો સમય છે, અને અમદાવાદ શહેરનું જે આકાશ છે તે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે। સાથે જ એટલા મોટા પ્રમાણમાં ધૂળની જે ડમરીઓ છે તે ઉડી રહી છે। પરિણામે જે વાહન ચાલકો સાંજના સમયે પોતાના નોકરી ધંધાથી ઘરે જવા નીકળ્યા છે તે પણ ક્યાંક અટવાઈ ગયા છે। એટલે જે વિઝિબિલિટી છે તે આ ધૂળની ડમરીઓના કારણે ખૂબ જ ઓછી થઈ ગઈ છે। એટલે
આવતા જતા જે લોકો શ્વાસ લઈ રહ્યા છે તેમને પણ ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે આકાશનો આખો કલર બદલાઈ ગયો છે, વૃક્ષોની ડાળીઓ જોરથી હલી રહી છે અને ધૂળ સતત ઉડી રહી છે. પરિણામે જે દ્રશ્યો સર્જાય છે, કેમેરા પર્સનને કંઈ પાછળની તરફના દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરે કે દૂર સુધી જે વિઝિબિલિટી છે તે એકાએક ઓછી થઈ ગઈ છે. એટલે આવી જ પરિસ્થિતિ આગામી 5 દિવસ સુધી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને આ જ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોઈક સમયે સામાન્ય વરસાદ પણ આવી શકે છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ. તો મિથુન, અમદાવાદમાં લગભગ અત્ર તત્ર સર્વત્ર જ આ જ પ્રકારના માહોલ છે. આપ જુઓ કે સરખેજથી લઈને છેક ઘોડાસર સુધી આ પ્રકારની ખબરો છે. આ બાજુ સરખેજથી લઈને ગાંધીનગર સુધી આજ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. જી.